બે એડવાન્સ સહી કરી નાખજો મારા ક્યારે ભાવ આ બીજા કારણનો ચેક છે બરોબર બેંક કોઈ જઈને જતા આવજો તમારા પૈસા આવી જાય અલ્યા તાણી માર કાકે હોન માં અડકનાય છે કાકો ટચી ગયો છે આ તો જીવતો છે હજી અલા સાહેબ અમાર ભૂલ થઈ ગઈ. શું ભૂલ થઈ ગઈ આવી તો થોડી આમ વીમો લેવાનો હોય તમે તો પૈસા સારું આવું કરો યાર મરવા તૈયાર થઈ ગયા એટલે શું કહેવા માંગો ના સાહેબ અમારી ભૂલ થઈ ગઈ. ભૂલ નહીં તમે બે હવે બાપ બેટો જાઓ જેલમાં આવે ના સાહેબ અમે જેલમાં ના નાખતા ને કે આ જમી વાવે એ વાઈ કે એવા ના ના 2 કરોડની લાલચમાં તમે મજાક સમજી લીધી છે ના સાહેબ તમે બેને પોલીસને હવાલે થવાનો એ સાહેબ તમને પૈસા આલો તમે અમને આમ ના કરો તો બેહો તમે બેહો હું વાત કરું અમે આટલી બધી જમી વાવા તો અમે જમી વાઈ કે એવા નહીં રહો અમારા ગામમાં નામ જાય. હું શું કહું તમારું નામ નાખવું હોય તો મૂકો એમ કરો 5000 રૂપિયા મને આલવાના તમારે 2 કરોડ હા હું 5000 રૂપિયા આલું. તમારો જીઓ નંબર હતો ગૂગલ પ્લે હું કરી દઉં. તમારો નંબર આલું તમે એમાં મને ગૂગલ પે કરી નાખજો સારું સાહેબ હું ગૂગલ પ્લે કરું. હા હું તમને મેસેજ કરું છું તમારો નંબર લઈ હા સાહેબ તમે જો હું તમને કરી નાખું. હા 5000 રૂપિયા જા આવજો ને પોલીસ લઈને આવ્યો પાછળ હા સાહેબ હા અલ્યા દીપા આ તો શું આપણે તો ઊંધું છું. તમે આ પેલા વસંતભાઈ ના વાજે સડ્યા તા અલ્યા તારી 5000 રૂપિયા હવે આલવા પડશે. નેટ તો હવે પૈસા ભેગા કર્યા હતા ને એમાં આલવા પડશે. શું કરશે હવે આલી દે તો હાલ છે જ કે મેં પોલીસ આવશે તમારો જમીની વાઈ કર ને હા 5000 નાચી દઉં લાવજો. 2 કરોડ લે તે આ 5000 આવી જાય ને સાચી વાત દીપા હેગજા આપણે તો હવે ચા બીજી પીવા 5000 ગયા 2 કરોડ લઈ ગયા હવે શું કરવાનું આપણે ખોટા એને વાદે કર્યા ના વસંતભાઈ ને ઓ કરોડપતિ તમે તો પૈસા વાળા થઈ ગયા વિશાલ દાનના તો તમે અમને બોલાવતા નહીં શું કરે નવરાઈ જ હોતી નહીં. તમે પેલા અમે તો રમવા લઈ ગયા હતા ને હવે તો અમને બોલાવતા નહીં યાર હા ના લે નવરાઈ જ હોતી નહીં જતો અમે તમે આટલા બધા પૈસા વાળા કી ના થયા અમને તો કહો અમે જેવા ગરીબ થઈને ફરે હે ફાટેલા રોકડા છે તમને કહું ખરી પણ કોઈ કહેતા નહીં પાગા એવું એમ ઓવે હા તો કેમ હું માં કહું સમજણ પડી એવું છે એમ ઓવે હોય તાણી અમે આ તાર લઈ રહી વિજ્ઞાન કરો સારું ચાલો એ હોય રાહુલ હવે આપણે આપણા કાકાનો વીમો લઈ રહ્યો અને આપણે એને વિશાલ એને 1 કરોડનો વીમો ભલે લીધો આપણે નાના મોટો નહીં લેવો આપણે ડાયરેક્ટ 3 કરોડનો વીમો લે ભલે ગમે એટલા પૈસા ભરવાના આવે ભરી જાય હા આપણે કરોડપતિ થઈ ગયા ભરાય અલે રાહુલ કાકોજી બોલાજે કાકા હોય કાકા એ યા કાકો વળી રસુ રાહુલ ઓય આવો કાકા બેવા બોલો શું છે કોમે કાકા આજ તો મેં એક સારા સમાચાર લઈને આવ્યા શેના સમાચાર આપણે તમે જીવતે તો અમે સુખી નહીં કર્યા હાવ ફાટેલા ટુકડા પહેરાયા તમે મરશો ને એટલે અમારે સુખ થાય એવું અમે કામ કરીને લઈને આવ્યા એવું શું કોમ છે અમારે તમારો વીમો લેવાનો છે અને વીમો નેના મોટો નહીં 3 કરોડ રૂપિયાનો લેવો ને વીમો તો તમે મરો ને એટલે 3 કરોડ રૂપિયા પાસ કરો કરોડપતિ એવું તમને તો ફાયદો થાય ને હવે ફાયદો થાય ભાઈ તમારે હવે 70 વર્ષ તો થઈ ગયો હા હું તો હવે થોડા જણાનો રાખશું હવે હા તમે ગાડી કેટલું હવે ઘર કાઢશો તો કોઈ નહીં લઈ લે સાહેબ ને બોલાવો એ અલા રાહુલ હા ઓલા વસંતભાઈ ભોણા વિશાલને ફોન કર નંબર હું તારમાં સેવ કરેલો છે કાંઈક હા બસ હા એ રીત નંબર રિંગ જાય હેલો વિશાલ તો પેલા નંબર આલજે પેલા અલા ઓલા વીમા વાળા નંબર વીમા વાળા નંબર આલ લાવ બોલજે નંબર 96 96 22 22 47 47 એ હારું. શું નામ હે બીજુભાઈ વિજુભાઈ એ હો હલો વિજુભાઈ હા સાહેબ ઓલા વિશાલભાઈ નંબર આવ્યો તમારો આપણે અમારા કાકાનો વીમો કરવાનો હતો હા ના નાના મોટો નહીં મોટો વીમો કરવાનો આપણે 3 કરોડ રૂપિયાનો વીમો કરવો હોય
હા બસ 3 કરોડ રૂપિયાનો એટલા પૈસા ડાયરેક્ટ પાસ થઈ જવા જોઈએ એમાં એ હોડ એટલે 3 કરોડ નો તાર બાય ની ભરી ગઈ તમે શું કા ટેન્શન લો અમારે બે ભાઈને ભરવો હોય ને હા રોડો તો તમે જેમ બેહો તમે તાર ઓલા સાહેબ આવી જ છી બોલો તમારે વીમો કઢાવો આવરા સાહેબ ને બેવાડે કેટલા વીમો લેવા બોલો તમારે એ તો હવે આ છોકરાને ખબર અમારે કેટલા વીમો લેવા છે સાહેબ અમારા કાકા ઉપર અમારે 3 કરોડ રૂપિયા વીમો લેવો 3 કરોડ નો વીમો હા ભરી કેવા પાછા ભરી ગયા એમાં કેવું છે ખબર છે હા. મહિને તમારે 15,000 ભરવા પડશે અને 12 મહિને ભરવા હોય ડાયરેક્ટ હા. તો 1,50,000 ભરવાનો થાય એવું છે એમ ને હોવે એવું છે પણ તમારે મહિને કરવું હોય તો 15,000 અને 12 મહિને રાખવા હોય તો 1,50,000 ભરવાનું થાય તો આ વીમો તમને આલું 3 કરોડ નો એવું કોઈ વધુ નહીં ભરી નાખશે ભરી નાખશો કર દો વીમો હા હાલો તો હું આપી દઉં તમને ઓલા વિશાલભાઈ નંબર આલ્યો તો એવું છે ને? હા ઓલા વિશાલભાઈ ભણો નહીં હા હા ઈ અને હા મારી વાત મળી છે હા હા અને સાહેબ આમાં પેમેન્ટ નું કઈ રીતના હોય છે પેમેન્ટ એમાં કેવું છે ખબર છે હા તમારો ડોર ટપકે એટલે તમારે પાસ થઈ જાય પૈસા આજ વીમો લીધો હોય ને કાલ ટપકી ગયો તો કાલ પાસ હવે કદાચ ડોહા ટપચી જોઈ હા અને આજ વીમો લીધેલો હોય તો કાલ પૈસા પાસ થઈ જાય પૈસા એમ પાસ ને? થઈ ગયો તમારે વીમો કોઈ બીજું ફોટા ફોટા પડાવવાનું હોય હા ફોટા પડાવવા પડી મારે પ્રૂફ જુએ ફોટા પડાવવા પડે એમ ને? કંપની પ્રૂફ જુએ મારે બીજું કોઈ ડોક્યુમેન્ટ તો નહીં જોઈએ ના બીજું કોઈ ડોક્યુમેન્ટ નહીં બોલો તમારું વીમો કનો લેવાનું નામ બોલો યાર મારા કાકાનો એ નામ લખો બોલો તમારું નામ લખો બનબા બા ઉંમર કેટલી છે તમારી 70 ને 72 વર લખો ને. 72 વાર હા તો આમાં તમારે કેવું છે ખબર છે 72 વાર ઉંમર છે એટલે ઉંમર ખૂબ કહેવાય હોય અને તમારે હવે 12 મહિને 3 લાખ રૂપિયા ભરવા પડશે 1.5 લાખની જગ્યાએ એવું છે હોવે હવે 50 અરે વાર રાહુલ હા તો 3 લાખ રૂપિયા મહિને 12 મહિને ભરવાનું છે શું કરશે લઈ લો કાલ અમે આપણે ટપકી નાખવાય કાલ ટપકી જ નાખવા એમ ને વાંધો નહીં લઈ રહ્યો સાહેબ વાંધો નહીં હડો ભરી નાખજો ને આવું બંધ નાખશે સારું હું લખી નાખી તમારો મોબાઈલ નંબર લખી દઉં હું આવ્યો તો એ બરોબર ને? હા લખી દે એ જે નંબર આવે ને એ. સરનામ બરનામ બધું લખી દીધું હવે તમારે સહી કરી નાખવા કાલે ના હોય હા બધું કમ્પ્લીટ થઈ ગયું છે બરોબર આ કાગળ તમારે સાચવીને રાખજો તમે કાગળ ટપકી જાય એ દાડે હું તમને હારી મને આવજો હું તમને વીમો પાસ કરી આલો એવું છે એમ ને હા સાહેબ હા વાંધો નહીં હડો સારું. લો રાહુલ આ વીમો હંગરી મેલ દો ઈ દાડે આપડા કાકો મરી ઈ દાડે જ ગાડી દે દીધા લેવાની મહેરબાની દાવ. લો સાહેબ આવી હા. કાકા અલા રાહુલ આપણે આપણા કાકાનો વીમો તો લીધો રો હવે વીમો આપણે કદાચ ભર્યો ભરો રે પણ હવે કાકાને ટપકાવાનું શું કરશે હું કહું ના કે આ તો આપણે પૈસા ફેલ જોઈએ બધા હું કહું આપણે પેલો કુંવર ને હા. એમાં નાખો અલા એ તારામાં મગજ નહીં શું ઓલો વીમો હવે તું એમ કીધું વીમાવાળો આવે અને કુવામાં તું નાખવાનું કહે છે તો એનો ફોટા કેવી રીતના પાડે કુવામાં પડીને ફોટા પાડે તો વિચારી દે તો પછી તો કોક આપણે બીજું એમ વિચાર કરો ટૂંપો હાલ દો અલ્યા એમાં એવું હોય કે ટૂંપો હાલે ને એમાં વીમો પાસ ના થાય વીમો પાસ કુદરતી રીતે મરે ને તો જ વીમો પાસ થાય સમજો આ તો મગજ જ કોમ નહીં હાલતું ને. શું આમાં idea વિચારો કરે? આપણે શું વિચારે યાર આ પૈસાનું નોમ મોબલીને મારતો હારું મગજ જ કોમ હાલતું બંધ થઈ ગયું છે બોલ હા આ પૈસા હવે કાકાને કોક કરીને ટપકાવવા પડશે એવી આઈડિયા કોક તો કરવી જ પડશે લે હેડ કોકને ગમો કદાચ એને વિશાલભાઈને પૂછો શું આઈડિયા હાલી છે યાર. હા હું આગળ જેમ ફોન કરું છું ક્યાં માગે હીરા હીરા જો કોઈક આઈડિયા લે ને આપણે એવી સારી તો આપણે કાકાને ગમે તે કરી અને ટપકે નાસી અને બે ભાઈઓ કરોડપતિ થઈ ગયો અને તું આ બાજુ 200 વીઘા જમી લે અને હું આ બાજુ 200 વીઘા જમી લઉં. હાલે ને પછી તો ગામમાં બૂમ પડાવ હા હા અને આપણે બે તો કાળી સ્કોર્પિયો લાવો પછી. બે ભાઈઓ એક જ જેવી પછી ઓલું ગીત ગાવાનું શાંતિકારી વાળું તું છે કાંતિકારી બીજો છે શાંતિકારી બધું ગીત આપણે બેન ઉપર વાગવું જોઈએ અને બના કોઠામાં તો પછી કોઈને ગોઠવું જ નહીં વિચાર રાહુલ આવી ગયો મગજમાં તારા ભાઈનું મગજ ખૂબ એવી દેખ આ વાજી પર તું બેસી જા મોટો પથરો લઈને આપણા કાકો અહીંથી હેડીને એ તો ડાયરેક્ટ પથરો ઘોડા મોય પછા એટલે કાકો ડાયરેક્ટ એમને એમ જતા જ નહીં મારે તો તું લઈને આય હું ઉપર બે એટલે તું ઉપર ચડ પેલા હું તો પથરો હલવેટ
કાકો એટલે પાણી ભરવા આવી ને તું ડાયરેક્ટ માથે જ પસાડી જશે. આજ તો લાગે મારી આઈડિયા કામ કરી છે. કાકો પાણી ભરવા આવી ને કાકા માથે પથરો રાહુલ પસાડે એટલે કાકો ભાઈ જતા જ વીમો પાસ. કાકા મને તો કંટાળો આવે, હું તો પાણી ભરવા નહીં જતો. લો તમે જો પાણી ભરતા અલા ભરતા ગઈ લે તમે પીતા આવજો ને મારે ભરતા આવજો ને. રાહુલ તારી આ શું ગોળી અલા સી લે પથરો જઈને આવે મારે લે અલે આ તારી કાકો તો ના મર્યો, હવે લાગે અમે મરી ગયા. હવે કોઈ પ્લાન દોડાવવો પડશે. ના કાકો અમારી પથારી ફેરવી નાખે. અરે રાહુલ અલે આ ઈ તો કેમ એટલે સડો નેજો તો નેજો. પાણી તમારું હાથે અલે રાહુલ આઈડિયા શું? કાકો હું ગયો લે ઓછંગું લઈ રે, તું પગ પકડ ને હું પગ પકડું અને તું ઓછંગું મોઢા ઉપર દબાય એટલે કાકો ટપચી જ જોઈ લે. ગામમાં કોઈને ખબર ના પડે હો. કાકો મરી ગયા. કાકો ટપચી ગયા છે. કોઈને ગામમાં ખબર ના પડે. હવે હું વીમા વાળા ફોન કરીને ભાઈને બોલાવું. આ ઓછંગું લઈ રે, ઓછંગું ઘોડા ને ચગાડી દે. હલો વિજુભાઈ, અમાર કાકો ટપચી જાય. હવ કાકો ટપચી જાય. તમે ઓલી વીમો પાસ કરાવવાનો તો આવી જાજો. અમે નહીં હલાય એમની એમ જ મોસામાં રહેશે. તમે તાર ફોટા પાડી દેજો. આવો એ રાહુલ કમ્પ્લીટ એક્ટિંગ કરજો ને સાહેબ આવી. ફોન ના કરે તો હું તમારા ઘેર જ આવવાનો હતો હવે. એવું છે સાહેબ? હવે તમારે હે ને 3 સહી કરવાની હતી, 1 સહી જ કરી છે, બાકી 2 સહીઓ બાકી છે તમારે એવું છે? વીમા ઉપર. તો અમાર તો કાકો ટપચી ગયા છે. અમારે તો વીમો પાસ કરવાનો. ટપચી છે હવ તો તમારો વીમો પાસ ના થાય. એવું છે? હવે તો અમારે તો કાકો ટપચી ગયા. હવે તમારે હવે વીમો પાસ ના થાય. કાકો ટપચી છે ને વીમો પાસ થઈ તો ગયો. સાહેબ અંગૂઠો લઈ રહ્યો. અંગૂઠો નહીં, પહેલા એને સહી કરી હતી એટલે હવે સહી જ જ્યું છે તમે અહીંયાની. એવું છે? હવે તો તમે વીમો ગયો. તમે કાકાને મોહણી એમ નાખતા હો, હવે એને સહી હવે એને વીમો પાસ ના થાય. એ હોડ રાહુલ આપણે તો કાકાને ખોયા વીમો ખોયો આજથી. કદી લાલચ ના રાખવી. હવે કદી આ વીમાની લાલચ ના રાખવાય. આપણે તો કાકો ખોઈ રહ્યા. લે હેડ હવે.